સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ, જય ગોપાલ. સકલ સૃષ્ટિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે પુષ્ટિ માર્ગમાં ઢાઢી લીલાનું એક આગવું મહત્ત્વ છે અને તેની પરંપરા વર્ષોથી આદિકાળ એટલે ત્રેતાયુગથી ચાલી આવે છે, જે આજે નીરવભાઈ કલિકાલમાં પણ આજે પણ જીવન છે. આપણે ગઈ વખતે પરમ ભગવદી શ્રી હરેશભાઈ સાથે ખૂબ જ સુંદર સંવાદ કર્યો. એમના જીવન પરિચય વિશે આપણે જાણ્યું કે એમણે નીરવભાઈ એમને પણ આપની સાથે ખૂબ ઢાઢીલાઓ કરી છે અને એમણે ખૂબ જ પરિશ્રમ આપી અને ખૂબ જ એમને સંઘર્ષ કરી અને એક ખૂબ સારા એવા ઢાઢી અને ઢાઢણજી બંનેના સાજમાં આપણને આનંદ લેવડાવતા એવા છે. તો એમની સાથે આપણે વાર્તાલાપ કરી અને આપણે એમાં ખૂબ સારી પ્રેરણા લીધી. વૈષ્ણવોએ પણ એમાંથી ખૂબ સારી એવી પ્રેરણા એમાંથી લીધી છે એવી આપણે આશા કરીએ. તો એવું જ એક પાત્ર નીરવભાઈ કે જેમની અને હરેશભાઈની પણ એક આજે વર્તમાન સારી એવી સુંદર શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને જોડ મળી છે. એમને પણ જો મારા શબ્દોમાં કહું તો એક યુવાન ઢાઢણજી અને ઢાઢીજી બંને પાત્રોમાં આપણને એ આનંદ લેવડાવતા આવ્યા છે. એમનો જો પ્રેરણાદાયી પ્રસંગ મારે એટલા માટે આપ સમક્ષ રજૂ કરવાની મારી ઈચ્છા છે કે આજના આધુનિક સમયમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં નીરવભાઈ કે ઢાઢી કે ઢાઢણ એના બનવામાં એટલો બધો કોઈને અંદરથી ભાવ નથી. એવું જો હું મારા શબ્દોમાં કહું તો કહી શકું કે થોડો કંઈ શરમ, સંકોચ અથવા કોઈ પણ સમયના અભાવથી, કારણ કે વારંવાર જવું પડતું હોય, આવવું પડતું હોય, એના હિસાબે ખૂબ જ આપણામાં ઢાઢી ઢાઢણની ખૂબ સારી એવી ખોટ છે. અને આજના જે યુવા પેઢીને માટે એક પ્રેરણાદાયી પ્રસંગ કહી શકાય એવા ખૂબ જ સુંદર આપણને ઢાઢી અને ઢાઢણજી એમાં ખાસ કરીને એ ઢાઢણના પાત્રમાં આપણને ખૂબ જ સારો આનંદ લેવડાવે છે. તો આજની યુવા પેઢીને એમાંથી ખાસ પ્રેરણા એ લેવી રહી. તો હાલમાં કદાચ આપ નહીં જાણતા હો તો એમના માટે હું આપને જણાવું કે એ હાલમાં કોલેજનો કાળમાંથી પસાર થઈ રહ્યા છે, પોતે બીએડ કરી રહ્યા છે. પણ એણે બાળપણમાં 11 વર્ષની ઉંમરે આપે ઢાઢીલાની શરૂઆત કરી ગૌલોકવાસી પરમ ભગવદી ગોરધનભાઈ સાથે, અને એમણે આપને સાજ પધરાવેલો અને એ આપણે પરંપરાને આજ સુધી આપ સાચવતા આવ્યા છો અને આપ એમને ઢાઢીલાને જીવંત રાખી. તો એમાંથી આપણને ખૂબ જ સારી પ્રેરણા મળે. આજના યુવા જે આપણો વર્ગ છે એને આપણા ધર્મ પ્રત્યે ભાવ વધે, ઉત્સાહ વધે અને કંઈક આપણને આવી ઢાઢણની જો વારસાગત આપણી પરંપરા જળવાઈ રહે એવા હેતુથી આપ સમક્ષ એમના પણ એક જીવન પરિચયનો સંવાદ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આપ આજ્ઞા આપશો, કંઈ પણ ક્ષતિ રહે તો ક્ષમા કરશો. જય ગોપાલ. પરમ ભગવદી નીરવભાઈ એમના ચરણે જય ગોપાલ. જય ગોપાલ. એમની આપણે સૂક્ષ્મ જો વાત કરીએ તો એમણે શરૂઆત આપે શાયદ મારા ખ્યાલથી 2011માં આપે પ્રથમ ઢાઢીલા કરી. ગોરધનભાઈએ આપને સાજ અર્પણ કરેલો. ત્યારબાદ રામજીભાઈ પાસેથી પણ આપણને ખૂબ જ એમના જ્ઞાન મળ્યું છે. એમાં એમને પણ આપે ખૂબ જ એમાંથી કંઈક મેળવી અને વૈષ્ણવોને આનંદ લેવડાવતા આવ્યા છો. ત્યારબાદ ટોટલ આજ સુધીની એમણે 155 જેટલી ઢાઢીલા કરી છે. આપણે એમની પાસેથી એમના જીવન પરિચય વિશે જાણીએ, એમણે કઈ રીતે એમને શરૂઆત કરી અને આજ સુધી એમને આ પરંપરાને કઈ રીતે સાચવી અને એમ પોતે અલૌકિક લાભ આપણને આપતા રહ્યા છે. તો આપણે શરૂઆત કરશું. જય ગોપાલ નીરવભાઈ. જય ગોપાલ. તો શરૂઆતમાં આપનો એક સૂક્ષ્મ પરિચય, જેને કહીએ કોઈ પણની જીવન યાત્રા હોય તો શરૂઆત બાળપણથી થતું હોય. તો આપનો જન્મ ક્યાં થયો, અભ્યાસ આપે ક્યાં કર્યો, પ્રથમ ઢાઢીલા ક્યારે કરી? મારો જન્મ રાજકોટમાં થયો છે 14 સપ્ટેમ્બર 2001માં, અને એમાં અત્યાર સુધી મેં બીએડમાં અભ્યાસ કરેલો છે. અને પ્રથમ ઢાઢીલા જૂનાગઢમાં મારા પપ્પાના કાકાની ત્યાં જ્યારે મનોરથ હતો એટલે ત્યારે ઢાઢીલા હતી, એટલે પપ્પા કે નીકળી જવું છે એ કે આપણે, એટલે મેં કીધું રોકાવું છે આપણે, કીધું ઢાઢીલાનો આનંદ લઈ કીધું, એટલે કે ના આપણે નીકળી જઈએ કે કામ છે. એટલે પરાણે ટૂંકમાં હું રડવા માંડ્યો. એટલે રડતા રડતા મેં કીધું મારે આજે ઢાઢણ થવું છે કીધું. એટલે કે તને કાંઈ હજી આવડે નહીં, કીર્તન નો આવડે એ કે, રમતા નો આવડે અને કાંઈકને ખરાબ લાગે એ કે આમાં આપણે એ કે. એટલે મેં તું કાંઈ વાંધો જે છે એ ઠાકોરજી ઉપર છોડી દો કીધું, અને કીધું સાત સજુ કીધું. એટલે પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં જુનાગઢ પ્રથમ વખત હું ત્યારે 2011માં 22/12/2011માં જુનાગઢ મેં સાથ સજેલો. ત્યારે કોની સાથે આપે? ત્યારે આપણે સાવરકુંડલા વાળા નીરવભાઈ છે, એની હારે મેં પ્રથમ વખત ઢાઢીલા કરેલી. એટલે ઢાઢણજી તરીકે આપે સાથ છે? ઢાઢણમાં હું હતા. બરાબર.
તો એ વખતે પ્રથમ વખત આપને એવો ભાવ કઈ રીતે ઉત્પન્ન થયો કે કંઈ અંદરથી ક્યારેય કોઈ આપ ઢાઢણને ક્યારે નિહાળતા કે કંઈ એવું જોયેલું તમને એવું ભાવ કઈ રીતે થયું? આપે જીદ કરી એવું કીધું કે રડ્યા એટલે તો સ્વાભાવિક કોઈ બાળક નાનો કોઈ જીદ કરે કોઈ વસ્તુની કે મારે આ જોઈએ, એવું તમે ઢાઢણ બનવા માટે અથવા ઢાઢીલા માટે આપે જીદ કરી, તો આપને એવો ભાવ કેમ પ્રગટ થયો? પ્રથમ તો એ કે ગોરધનભાઈ જ્યારે ઢાઢીલા કરતા ત્યારે એની ઢાઢીલાનો મને આનંદ આવતો, એની ઢાઢીલા સાંભળવાનો. રામજીભાઈની ને ગોરધનભાઈની ઢાઢીલા હોય એટલે એમાં એવું છે, પપ્પાને સામગ્રી બનાવવાનું હતું અને એની સાથે ત્યારે હું નાનો એટલે હું એના ભેગો જાતો ત્યારે મનોરથનો આનંદ લેવા. એટલે સાંજે ગોરધનભાઈની એની ઢાઢીલા હોય એટલે આપણે ત્યાં રોકાણા હોય એટલે થોડોક આનંદ લઈએ એટલે ટૂંકમાં અંદરથી ઉત્સાહ એવો થયો કે આ રામજીભાઈ જેમ રમે છે અને જેમ ઢાઢણ થાય છે એમ આપણે થયા હોય તો કીધું કંઈક મજા આવે, કીધું આમ આનંદ આવે કીધું. એટલે ગોરધનભાઈને ખબર પડી કે રાગજીભાઈનો દીકરો કે એને ઉત્સાહ છે. એટલે ગોરધનભાઈ જ્યારે સાવરકુંડલાની અંદર મનોરથ હતો એટલે મને કુદરતી આમ થયું એવું કે ગોરધનભાઈને કહું મને સાજ એક બનાવી દે કીધું. એટલે મેં પપ્પાને વાત કરી એટલે પપ્પા ગોરધનભાઈને કીધું કે સાજ બનાવવો નથી કે મારી પાસે એ કે ઓલરેડી છે જ કે, અને હવે એ કે હું રહી ગયો છું ગોરધનભાઈ કે. એટલે એ કે અમરેલી મનોરથ છે ને ન્યા એ કે આવજો એ કે, એટલે એ કે મારા ઘરેથી કે હું બેગમાંથી કાઢી દઈશ કે. એટલે ગોરધનભાઈ ત્યારે મને સાજ પધરાવ્યો, ઘૂઘરા અને ઉપેણો એટલું પધરાવીને મને કીધું કે નીરવ આ જે ઉપેણો છે એમાં લાખો ઢાઢેલા કરેલી છે કે એમણે પોતે. હા. એટલે કે આ તું સાચવજે કે મારો સાજ છે ઉપેણો છે એ કે કોઈને આપતો નહીં કે આ કે હું તને સોંપું છું કે આજથી કે. એટલે ગોરધનભાઈ મને સાજ પધરાવ્યો હતી પછી માંડ 6-7 મહિના રહ્યા છે તા ચાલી ગયા એ. એટલે એ ચાલી ગયા ને એ જ વર્ષથી મેં ઢાઢીલા ચાલુ કરી. એટલે ઠાકોરજીની કૃપા છે એટલી કે અત્યાર સુધી આ જે કાંઈ પ્રેરણા જે મળેલી છે એ ગોરધનભાઈ થકી મને મળેલી છે પ્રેરણા. પહેલાં તો નીરુભાઈ આપણે ગોલોકવાસી ગોરધનભાઈને એમના ચરણી દંડવત પ્રણામ એટલા માટે કરવા કે એમના આશીર્વાદથી અથવા એમની પ્રેરણાથી કે જે કંઈ ગણો આપણને ખૂબ જ સુંદર ઢાઢણજી મળ્યા છે. આમ તો એને ઢાઢણજી જ કહીએ કારણ કે મેં તો એમને કાયમ ઢાઢણજી તરીકે જ એમને નિહાળ્યા છે. જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપ ઢાઢી તરીકે પણ સાજ સજવા માટે તૈયાર થઈ જાઓ છો. અને આજે આપણને ખૂબ જ સુંદર ઢાઢણજી મળ્યા. ઢાઢણની હરેશભાઈની ને એમની જોડ બહુ ખૂબ જ સુંદર રીતે અને વશનો આનંદ લે છે. તો એમને ચરણે આપણે ફરી એકવાર દંડવત પ્રણામ કરીએ. તો નીરુભાઈ આપણે ગોલોકવાસી રામજીભાઈને આ સ્મરણો એટલા માટે મારે યાદ કરવા છે કારણ કે એમની સાથે જ્યારે અંતિમ મારી વાત થઈ અને એના જસ્ટ 2 દિવસ બાદ ગોલોકવાસ પામ્યા ત્યારે એમને આપના સ્મરણો બહુ મારી પાસે એમને આપ્યા હતા કે નીરવને મારી યાદ આપજો અને એ મારો ચેલો છે અને એ કે જો એ અહીંયા આવશે ને તો હું રડી પડીશ. બસ તમે કયો ઠાકોરજી આજ્ઞા કરે તો. પણ હા એને તમારી એને બહુ વાત કરી કે હું કાયમ યાદ કરું છું રામભાઈ ને, અને જો તમે જવાના હો તો મને કહેજો તો મારે ટાઈમ હશે તો હું પણ આવીશ. મારે કે ભગવતીના દર્શન કરવા છે આવો એનો ભાવ હતો. નહીં નથી ભરવાનું પણ આનંદ કરવાનો છે. જે આનંદ લીધો ઠાકોરજી ને જે તમે આનંદ લેવરાયો હા એને બહુ ભાવ છે તમારા ઉપર. તો એમની પાસેથી આપે પણ ઘણું બધું જ્ઞાન મેળવ્યું છે આપણા માર્ગના કીર્તન પદ વિશે. ક્યારે કયું પદ ગાવું જોઈએ, ક્યારે કયા કીર્તનનો શું ભાવ છે અને કયા પદને કેવી રીતે વિલંબિત કે એને થોડુંક ઝડપથી એમ ગાઈએ તો બંધુરતા વધારે આવે. આવું પણ એમને ઘણું બધું મારી સાથે વાર્તાલાપ કરેલો. તો આપને એમની પાસે એવું કંઈ જ્ઞાન મળ્યું હોય અથવા આપને કંઈ એમની પાસેથી માહિતી મળી હોય? રામજીભાઈ એટલે વાત કરીને આમ તો એક અલગ જ માણા હતા. આમ રામજીભાઈ નામ પડે એટલે આમ પૂરું થઈ જાય ટૂંકમાં ઢાઢીલામાં કે આજે જમાવટ જ હશે. રામજીભાઈ હોય ને એટલે રામજીભાઈ ગોરધનભાઈ છે, તે પછી રામજીભાઈ હરેશભાઈ છે, રામજીભાઈ પ્રકાશભાઈ છે. પછી જ્યાં રામજીભાઈ હોય ત્યાં જમાવટ જ એક પ્રકારની અલગ હોય એની. રામજીભાઈ પાસેથી મારે ઘણું બધું એની પાસેથી શીખવા મળેલું છે. મને રાગની કાંઈ ખબર નહોતી, તાલની ખબર નહીં કાંઈ. એટલે રામજીભાઈ ભેગી મેં ભિયાળની અંદર ઢાઢીલા 2013ની સાલમાં મેં કરેલી એની સાથે પ્રથમ ઢાઢીલા. એટલે રામજીભાઈ ત્યાં બેઠા હતા ઓફિસ પાસે ભિયાળ. એટલે મેં રામજીભાઈને કીધું મેં તો રામજીભાઈ આજે તમારે ભેગો કીધું હું ઢાઢણ થવાનો છું. એટલે રામજીભાઈ તો ખુશ થઈ ગયા ડાયરેક્ટ. એ કે આવો એ કે નાના છોકરા એ કે તૈયાર થાય કે તો ખુશી જ કે મને એ કે એટલી છે એ કે.
એટલે રામજીભાઈને કીધું મેં તું થાવ ખરા કીધું, પણ મને કીધું રાગની ખબર નથી પડતી, તાલની ખબર નથી પડતી. એટલે રામજીભાઈ કે કાંઈ વાંધો નહીં, કે એ તો બધું ધીમે ધીમે શીખાય. એટલે પ્રથમ વખત રામજીભાઈ મેં ઢાઢીલા ભીયાડની અંદર કરી. એટલે પછી એ ઢાઢીલા પૂરી થઈ એટલે પછી થોડાક ટાઈમ થયો એટલે મારી ઘરે રામજીભાઈ આવ્યા. મને ઘણા રાગો શીખડાવ્યા કે પ્રથમ કલ્યાણ કરાય, માલવ કરાય, સારંગ, ભીમપ્લાસ, આવા ઘણા અનેક રાગ છે એ રામજીભાઈ પાસે મારે શીખવા મળેલા. અને રામજીભાઈએ આમ શકર સૃષ્ટિમાં જોઈ તો 2 જોડી એને તૈયાર કરેલી. જેમ ગોરધનભાઈ હરેશભાઈ અને ભરતભાઈની જોડી તૈયાર કરેલી, એમ રામજીભાઈ હરેશભાઈ ભરતભાઈની જોડી તૈયાર કરેલી. બીજી જોડી મારી અને મારા મોટાભાઈ ગોપાલભાઈ, એટલે બંનેની જોડી એને તૈયાર કરેલી. અને એટલે રામજીભાઈ કહેતા કે હવે કે મને આમ ટૂંકમાં મનને શાંતિ ટૂંકમાં આમ કે આ જે છોકરાઓ છે એ કંઈક મને સંભાળશે એ કે આમ ક્યારેક કે, કારણ કે એને આપણા ધર્મ પ્રત્યે આ ઢાઢીલાના વારસાની બહુ ખૂબ ચિંતા હતી. કારણ કે કોઈ છોકરાઓ જો તૈયાર થાય તો એમની અંદરથી ભાવ એવો હતો કે ખૂબ એમનો રાજીપો હતો, અને એના માટે એમને આપને ખૂબ સારું એવું કંઈ પ્રેરણા આપી, શિક્ષણ આપ્યું. તો એમને કંઈક આપણને રાગ રાગણીના પણ કંઈક ઘરે આવીને હાર્મોનિયમથી પણ, કારણ કે એમના સ્મરણો એટલા માટે થોડાક લેવા છે, કારણ કે હમણાં જ એમનો ગોલોકવાસ થયો છે, અને એમણે આપને ખાસ એને સ્મરણો આપ્યા હતા કે નીરવભાઈને મારી યાદ આપજો, અને પછી આપણે મળી નથી શકાયું. તો એમની ચરણોમાં પણ એક આપણે થોડીક સ્મરણાંજલિ રૂપે આપણે એક એમનો યાદી લઈશું કે એમને આપને કંઈ ઘરે આવીને કંઈ હાર્મોનિયમમાં પણ કંઈ થોડુંક શાસ્ત્રીય જ્ઞાન આપ્યું છે. હા, રામજીભાઈ પાસેથી મને ઘણા રાગો મળેલા છે એના. ત્યારબાદ જે તાલ છે એમાં નૃત્ય કઈ રીતે કરવું. બરાબર. રામજીભાઈ કહેતા કે ઘૂઘરે તાલ હોય, કે ઘૂઘરે તાલ હોય કે ઘૂઘરું બરોબર વાગે તો કે નૃત્ય કે બરાબર છે કે. એટલે એની વાત સાચી કે જ્યારે તબલું વાગતું હોય ત્યારે આપણું ઘૂઘરું બરાબર વાગતું હોય ને તો એ તાલ કહેવાય એક પ્રકારનો, નકર બતાલ થઈ જાય એમાં ટૂંકમાં. એટલે પછી રામજીભાઈ એક એનું સ્પેશિયલ એક કીર્તન હતું, બધા વૈષ્ણવ સાંભળેલું છે, વાલા તો વ્રજમાં છે વાસ. આ કીર્તન રામજીભાઈ મને આપેલું, અને રામજીભાઈ કહેતા કે આ કીર્તન નીરવ તું બોલજે કે ગમે ત્યાં ઢાઢેલા હોય કે યાદ કર, એટલે આ કીર્તન તું કે બોલજે કે. એટલે હજી હું એ કીર્તન બોલું ત્યારે અંદરથી ટૂંકમાં આંસુ આવી જાય રામજીભાઈને યાદ કરું આ કીર્તન બોલતો બોલતો. એટલે અલગ જ એનું આમ અવાજ એવો જોરદાર હતો, આમ કે પહાડી અવાજની અંદર એ બોલતા જ્યારે શંભુ શરણે પડી રાગની અંદર કે વાલા તો વ્રજમાં છે વાસ. બહુ એમાં બધી આખી આપણી શકર સૃષ્ટિનું એમાં આવેલું છે પદની અંદર બધું જ. વાલા તારો વ્રજ માં સેવા સીધા વાલે પ્રજ એમની સાથે ટેલિફોનિક વાતમાં પણ એમણે એ જ પદ મને ફોનમાં સંભળાવ્યું હતું, અને એ શાયદ મારી આ સકલ સૃષ્ટિને સ્મરણોમાં છેલ્લું પદ છે. અને ખૂબ એનામાં આહિર્ભાવ આવી જતો, કોઈ પણ એ પદ ગાતા તો એમાં એ પૂર્ણ ભાવથી એ કરતા. એટલે આપણે પણ આજે એમને એક સ્મરણાંજલિ રૂપે એમને પણ કોટી કોટી દંડવત પ્રણામ એના ચરણોમાં કરીએ અને એમને આપણે યાદ કરીએ. મૂકેલું ફેસબુકમાં એને યુટ્યુબમાં કેરિયાવાળા ત્યાં મનોરથ, તમે હરેશભાઈ ભરતભાઈ 3 ઢાડી દાદા. અરે હા, એ તો બહુ મસ્તી છે. વ્રજમાં સેવા તબલા ને પેટી હોય ને તો મારું સંગનાથ હોય, સંગનાથ. હા, ના 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 પૂરું છે. કોઈ ગાય ને એ સાંભળીએ અને એમાં ખામી હોય તો એને કહેવાનું કે જો હું કહીશ તમને કોઈ નહીં કહે, આ દુઃખ ન લગાડતો. ના, બરાબર. બધે સકલ સૃષ્ટિમાં બોલવા છે. હા, રામજીભાઈ મને ઘણા રાગો આમ ટૂંકમાં, એનું એક મને પદ આપેલું છે, વાલા તો વ્રજમાં વાસ. આ કીર્તન એને મને આપેલું, અને એ કે નીરવ આ કે શકર સૃષ્ટિની અંદર એ કે લગભગ કે ગવાયેલું જ નથી કે, પણ આ કીર્તન તું ગાયને મને યાદ કરજે. એટલે એ કીર્તન જ્યારે ગાવ ત્યારે આમ મારામાં અલગ ભાવ ટૂંકમાં આમ થઈ જાય ત્યારે કે રામજીભાઈને ટૂંકમાં યાદ કરવામાં ને એ બધું આવે. એટલે ત્યારે એ જ કીર્તનની અંદર રામજીભાઈને ખૂબ યાદ કરું, એનું સ્મરણ થઈ આવે આપણને. કારણ કે અમે આપને તો એમના સ્મરણને પણ થોડાક તાજા કરીએ તો એક પદ એમના સ્મરણનું એકવાર આપ ગાઈ સંભળાવો. વાલા તારો વ્રજમાં છે વાસ,
કીધા વાલે બ્રજના કાજ ગોકુલવાસી તારા નામ તણી રે બલિહારી વાલા સોરઠ સબળ વખાણા વાલા વ્રજ મારે વિહારી વાલા તારો વ્રજમાં છે વાસ કીધા વાલે પ્રજ ના કાજ ગોકુલવાસી તારા નામ તણી રે બલિહારી. ખૂબ સરસ. તો હવે એક બીજી વાત ખાસ યાદ એટલા માટે મારે આવી કે મેં એવું સાંભળ્યું છે કે આપને ઢાઢીલા વારસામાં મળી અને આપના પિતાશ્રી પરમ ભગવદી પ્રાગજીભાઈ અને આપ કદાચ સૌ કોઈ જાણતા હશો કે એમની સામગ્રી સેવા ખૂબ જ સુંદર આપણા સકલ સૃષ્ટિમાં એ સામગ્રી સેવા આપણને આપી રહ્યા છે. પણ અને બીજું કદાચ મેં સાંભળ્યું છે કે મારડિયા પરિવાર ઉપર પણ ઠાકોરજીની ખૂબ જ કૃપા છે સામગ્રી સેવામાં અને સામગ્રી પણ ખૂબ જ સુંદર બનાવે છે. તો પ્રાગજીભાઈ પણ ઢાઢણ થતા રસિકભાઈ સાથે, તો આપને એક તો મારે એ પૂછવું હતું કે આપને આ વારસામાં ઢાઢણનો ભાવ પ્રગટ થયો અને થોડાક પ્રાગજીભાઈના પણ કંઈ સ્મરણ હોય તો એટલા માટે કે આપણને એનાથી કંઈ પ્રેરણા મળી અને આપને એમને કેટલો આમાં પ્રોત્સાહન આપેલું ઢાઢણ થવા માટે. આમ જોઉં તો ઢાઢીલા મને વારસામાં મળેલી છે. જ્યારે મારા પપ્પા અને મારા મોટા દાદા રસિકભાઈ એ બંને ઢાઢણ થતા. રસિકભાઈ છે એ ઢાઢી બનતા અને મારા પપ્પા છે એ ઢાઢણ બનતા. એટલે આ બધું મારા આખા પરિવારની અંદર ટૂંકમાં આમ સંગીતમય પરિવાર કે હાર્મોનિયમ બધાની ઘરે હાર્મોનિયમ અને એમાં એક છોકરો તો વગાડતો જોઈએ હાર્મોનિયમ. એટલે એના થકી કીર્તનનો ઢાઢીલાનો બધોય ભાવ મને મળેલો છે એમાંથી. અને મારા પપ્પાની વાત કરું તો મને આમાં ખૂબ સપોર્ટ છે એનો ઢાઢણમાં. મને જ્યારે ગાવાનું બધું શીખડાવે મારા પપ્પા બહુ શીખડાવે મને ગાવાનું ને નૃત્યનું જે છે એ બધું પણ મને બહુ શીખવે. અને એના ગુરુ પણ ગોરધનભાઈ છે. મારા પપ્પાના ગુરુ પણ ગોરધનભાઈ ને મારા ગુરુ ગોરધનભાઈ. મેં એવું સાંભળ્યું છે કે ભજન સમ્રાટ જગમલભાઈ બારોટ એ આપના પિતાના ખાસ મિત્ર હતા અને એમની પાસે તો શાસ્ત્રીય સંગીતનું બહુ અટૂટ જ્ઞાન છે. તો એમની પાસેથી આપે પણ કંઈક શાસ્ત્રીય થોડુંક આ રાગ રાગણીનું જ્ઞાન મેળવ્યું છે. જગમલ બારોટ એટલે એની બાજુમાં જ મારા પપ્પા છે એ નોકરી કરતા ફરસાણમાં. ટૂંકમાં એની બાજુમાં જ ફરસાણનું એને નાનું એવું હતું બાજુમાં. એટલે ત્યાં નોકરી કરતા અને બાજુમાં જગમલ બારોટનું મકાન. એટલે જ્યારે નોકરીમાંથી છૂટા થાય એટલે જગમલભાઈ સાથે બેસી અને ચર્ચા કરતા ને વાતું કરતા. એટલે ત્યારના મારા જન્મ પહેલાંના ટૂંકમાં એ એના ફ્રેન્ડ હતા. એટલે જ્યારે મારે હાર્મોનિયમ શીખવું હતું એટલે ત્યારે જગમલ બારોટ પાસે હું ને મારા પપ્પા બે ગયા. એટલે જગમલ બારોટને કીધું કે મારે થોડાક ભજનો શીખવા છે અને હાર્મોનિયમ મને આવડતું નથી એટલે મારે હાર્મોનિયમ શીખવું છે. એટલે જગમલ બારોટે કીધું એ કે તું ફ્રી ક્યારે હોય? એટલે મેં કીધું બપોર પછીના સમયમાં. કીધું હું ફ્રી હોય. મને કે તારે રોજ આવવાનું કીધું. અને આ હાર્મોનિયમ છે આ હાર્મોનિયમ તું રાખી કે જગમલ બારોટ જે હાર્મોનિયમ વગાડતા એ હાર્મોનિયમ મારી પાસે છે હાલમાં. સરસ. હવે આપણે થોડા બેક જઈએ મૂળ વાત ઉપર. શરૂઆત આપણે 2011માં કરી ઢાઢણ તરીકે. તો જીવનમાં પ્રથમ વખત ઢાઢણના સાજમાં, તો એ વખતે તમારો અનુભવ કેવો હતો? કંઈ એવું કંઈ, કારણ કે કોઈ પણ હોય તો એને કંઈક સંકોચ તો થાય. એ પણ આપણે ઢાઢણના સાજમાં અને વૈષ્ણવ સમક્ષ રજૂ થવું, તો પહેલી વખત તો આપણે કોઈ ટે લેવા માટે ઊભા થઈએ તો પણ બહુ બધો સંકોચ હોય. ખરેખર તો એમાં ઝીલવાનું જ હોય. આ તો સંપૂર્ણ રીતે સાજમાં અને પાછું ઠાકોરજીના જશ ગાવામાં. તો એમાં આપનો અનુભવ કેવો હતો? કંઈ શરમ, સંકોચ કે અંદરથી કોઈ તમને કહેવાય ને કે કંઈ થોડીક ગભરાટ એવું કંઈ હતું? ગભરાટ એટલે બહુ ગભરાટ આમ ટૂંકમાં હતી.
કે આ સાડી પહેરવી અને પાછું આપણને ખીજવશે બધાય, એ બધી બહુ આમાંથી. પણ ઠાકોરજીની કૃપાથી આપણે બધું ઠાકોરજી ઉપર છોડી દીધું એટલે પ્રથમ વખત ઢાઢણ જ બનેલો. આજ 2024 સુધી હજી ઢાઢણ જ બનું છું. આપ ઢાઢી ને ઢાઢણ બંનેના સાજમાં મેં તો આપને નિહાળ્યા છે, દર્શન કર્યા છે. તો એમાં પણ મેં એવું માન્યું છે કે આપની ઈચ્છા સામે કોઈ પણ જરૂરિયાત હોય કે ઢાઢણની જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઢાઢણ તરીકે, ઢાઢીની જરૂરિયાત હોય તો ત્યાં ઢાઢી તરીકે. તો આવું આપના મનમાં પણ એવું કંઈ થાય કે હું ઢાઢણ જ મારે બનવું છે કે મારે ઢાઢી તરીકે જ મારે જશ ગાવા છે? ના, એવું તો મનમાં ટૂંકમાં નહીં, પણ જ્યાં ઢાઢણ હોય ત્યાં ઢાઢી પણ થાવ અને જ્યાં ઢાઢી હોય ત્યાં ઢાઢણ થવાનો પણ મોકો મળે. સમય અને જરૂરિયાત હા. ને એના આધારે આપ એનો આપ નિર્ણય લઈને આપનો જે ભાવ છે એ વ્યક્ત કરો છો, બરાબર? કે પ્રથમ ઢાઢીલા આપે 2011માં કરી, ઢાઢણના સાજમાં આપે આનંદ લેવડાવ્યો, બરાબર? તો કોઈ પણ જીવનમાં આપણે એવો કોઈ પ્રસંગ બનતો હોય કે શરૂઆતમાં આપણે કોઈ પાત્ર ભજીએ, કોઈ નાટકમાં, આ તો આપણી પુષ્ટિ માર્ગની આપણી પરંપરાગત ઢાઢીલા છે, તો આપણને અંદરથી એવું ના હોય. પણ પછી તમને બીજા દિવસે કોઈ એવો પ્રતિભાવ કે કોઈનું પ્રોત્સાહન અથવા કોઈ તમને કોઈ સૂચન કર્યું હોય, એવો કોઈ અનુભવ હોય તો આપ જણાવો. અનુભવ એટલે પેલી જ્યારે ઢાઢીલા મેં કરેલી એટલે ત્યારે અચાનક જ હું સાજ સજેલો સાજ મેં હતો. સજેલો. એટલે ઢાઢીલા પૂરી થઈને ઘરે આવેલા એટલે દાદા મારા દાદા કહે કે અમને તો એમ જ હતું એ કે તને કે આવડશે નહીં ઈ કે. પણ એ કે જ્યારે તો એ કે ઠાકોરજીને શ્રીફળ ધરીની કે અંદરથી આવેલો એ કે અને ત્યારે તારો ભાવ અલગ થઈ ગયેલો એ કે. ત્યારથી કે અમને એમ લાગ્યું કે ના વાંધો નહીં આવે આખી રાત ઈ કે. અને જ્યારે ઢાઢીલા પૂરી થઈ ત્યારે મારા કુટુંબી બધા જ હતા અને બધા ખૂબ રાજી થયા કે આ આપણે ઈ કે પરંપરાગત ઈ કે હાલવું આવ્યું ઈ કે ઢાઢણનું ઈ કે. એ આપણને વારસો મળ્યો. હા. અને આમ તો ખરેખર એ ઠાકોરજીની પૂર્ણ કૃપાથી જ એ જ ભગવતીને પ્રેરણા કરતા હોય અને આપણે તો એક નિમિત્ત માત્ર છીએ. એટલે આપણે તો એ ભગવતીની પ્રેરણા થકી એમની ઠાકોરજીની કૃપાથી આ બધું થતું હોય છે. આ પ્રથમ ઢાઢીલા બાદ ત્યારબાદના આપણે જે આ ઢાઢીલાનો જે સિલસિલો છે એ આપણે પછી બીજી ઢાઢીલા ક્યાં અને ક્યારે કરી અને કોની સાથે કરી? બીજી ઢાઢીલા જ મેં રામજીભાઈ હારે કરેલી. રામજીભાઈ, મારા મોટા ભાઈ ગોપાલભાઈ અને અમે બિહારની અંદર અનકોટ કરેલો ટૂંકમાં ઢાઢીલા. ત્યારે પ્રકાશભાઈને થવાનું હતું ત્યાં એટલે પ્રકાશભાઈ ત્યારે કંઈક આવી ન હોય ગયા એટલે રામજીભાઈ અને ગોપાલભાઈ કહે કે નીરવી કે તારે કે સાજ સજવાનો છે. ત્યારે ભાણજીભાઈ ભદ્રેશા એટલે ભાણજીભાઈ કે આ છોકરાઓ થાય જ છે ઈ કે તમે ઈ કે સાજ સજો નહીં કે. એટલે અમે 3 જણાએ સાજ સજો એટલે રામજીભાઈ પાસેથી ત્યારે બહુ ખૂબ મળેલું મને જ્ઞાન એનું. અને આપને એને પ્રોત્સાહન આપ્યું. હા, ખૂબ સરસ. એ વખતે આપણને કંઈક એવો અનુભવ થયો હોય? અનુભવ એટલે હાર્મોનિયમ વાળું કોઈ હતું જ નહીં અને રામજીભાઈ વગર હાર્મોનિયમ એની પાસે તો જ્ઞાન બધું. એટલે અચાનક રાતે 12 વાગ્યા એટલે મને નથી ખબર, રામજીભાઈને નથી ખબર, કોક હાર્મોનિયમ વાળા ભાઈ આવ્યા અને આમ જોરદાર કલાકાર આમી એટલે આવીને ડાયરેક્ટ બેસી ગયા હાર્મોનિયમ લઈને અને સવારના 4 વાગ્યા સુધી એને વગાડ્યું. એટલે પછી મેં પૂછ્યું ઢાઢીલા પૂરી થઈ ગઈ રામજીભાઈ, મેં તો આ ભાઈ કોણ હતા? એ કે હું નથી ઓળખતો, જુનાગઢ વાળા લગભગ ઈ કે હશે ઈ કે તો જ ઈ કે રાતના ઈ કે 12 વાગે આવે ઈ કે. ત્યાંનો અનુભવ એવો કે રાતે 12 વાગે ઠાકોરજી હાર્મોનિયમ વાળાને મોકલેલા ત્યાં. ખૂબ સરસ. અને ખરેખર આપણે સૌએ આમાંથી પ્રેરણા લેવી એટલા માટે રહી કે આવી નાની ઉંમરમાં આપના ધર્મ પ્રત્યે આટલો બધો ભાવ અને એમને ઠાકોરજી પ્રત્યે એવી ભાવના, તો એમાં ઠાકોરજી કૃપા કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? ત્યારબાદ આપે બીજા કયા કે આપે ગોરધનભાઈ અને રામજીભાઈ એમની સાથે તો આપે શરૂઆત જ એમની સાથે કરી. ત્યારબાદ આપની બીજી ઢાઢણની જોડમાં આપે કોની સાથે શરૂઆત કરી? બીજી ઢાઢણના જોડમાં હરેશભાઈ ઇટાલિયા એની સાથે ખૂબ ઢાઢીલા કરી. તો એની સાથે પ્રથમ વખત આપને ઢાઢીલાનો કયો પ્રસંગ એવો છે કે એની સાથે પ્રથમ ઢાઢીલા આપે કરી હોય? હરેશભાઈ સાથે પ્રથમ ઢાઢીલા ભાંભણમાં સાકરિયાની ત્યાં મનોરથ અને ભાંભણના કૃણાલભાઈ ઢાઢી બનવાના હતા, બરાબર? એટલે મારે ત્યારે બિલખા પાટોત્સવમાં જવાનું હતું ઢાઢીલામાં. એટલે હરેશભાઈનો સામે એમ દિવસે ફોન આવ્યો કે નીરવી કે તારે કાલે ઢાઢણ બનવાનું છે. એટલે મેં કીધું મારે તો બિલખા જવાનું છે કીધું. એટલે એ કે બિલખા તો 2 જોડી છે એ કે અહીંયા મારે એ કે એકેય જોડી છે નહીં કે. એટલે મેં કીધું કાંઈ વાંધો હાલો કીધું હું આવું છું કીધું. એટલે પ્રથમ વખત સાકરિયાના મનોરથમાં ભાંભણની અંદર હરેશભાઈ ભેગો મેં સાજ સજેલો એના ભેગો. ત્યારબાદ 2024 અત્યાર સુધી
એની સાથે ખૂબ જ ઢાઢીલા કરેલી મેં. ના ના, આપની ખૂબ જ સુંદર જોડ છે. ઠાકોરજીની કૃપા છે કે આપણને આવી સુંદર ઢાઢીની જોડ મળી છે. અને તમે જે સ્મરણ આપ્યું એ ઢાઢીલા કદાચ મારી પણ પ્રથમ ઢાઢીલા લાઈવ હતી કે જે મેં ભાંભણમાં તમારી અને હરીશભાઈ સાથે કરેલી, બરાબર. તો એ પણ, અને હરીશભાઈ પાસેથી આપને પણ કદાચ ઘણું શીખવા મળ્યું છે, કારણ કે એ ભગવતી સાથે આપણે આગળ સંવાદ કર્યો, ખૂબ જ એમને પણ સંઘર્ષ કર્યો છે અને લગભગ દરેક ભગવતીઓ સાથે એમણે ઢાઢીલા કરી છે. તો એમની પાસેથી પણ આપણને કંઈ શીખવા મળ્યું હોય અથવા એમને કોઈ આપને કોઈ એવું જે જ્ઞાન આપ્યું હોય તો એના વિશે કંઈ આપનો અનુભવ હોય તો આપને જણાવો. હરેશભાઈ સાથે તો ઘણી ઢાઢીલા આમ કરેલી, એટલે એક પ્રકારે જો જેમ ગોરધનભાઈ ને રામજીભાઈ મને બધું શીખવ્યું, એમાં હરેશભાઈ મને ઘણો સપોર્ટ ઢાઢીલામાં આમ શીખવેલું. હરેશભાઈ પાસે તો પ્રથમ તો નૃત્ય, એના જેવું નૃત્ય તો કોઈ કરી જ ન શકે હરેશભાઈ જેવું તો. અને એની પાસેથી મને નૃત્ય મળેલું. ત્યારબાદ જે ઢાઢીલામાં રાગો છે એનું બંધારણ કઈ રીતે અને વિલંબિત અને હિચમાં કીર્તન, આ બંનેનું મને એની પાસેથી જાણવા મળેલું. એટલે એની સાથે ખૂબ આનંદ આવે છે મને ઢાઢીલા કરવાનો. મતલબ નૃત્ય અને એ બધું એમની પાસે વિલંબિત રાગ ને એ બધું તમે એની પાસેથી શીખ્યા, બરાબર. તો નીરુભાઈ, ઢાઢણના સાજમાં પછી તમને અંદરથી કંઈ સંકોચ થાય ખરો કે આપ નૃત્ય કરતા હો તો પહેલાં કરતાં અને અત્યારમાં ખૂબ જ ફરક છે? કારણ કે આપે જે સ્મરણ કર્યું કે જે સાંકરિયા પરિવારને ત્યાં આપે જે પહેલી ઢાઢીલા કરી ત્યારે પણ હું હતો અને હજી જસ્ટ ગઈકાલે જે આપે ઢાઢીલા કરી, તો એમાં સતત મહાવરાથી ખૂબ જ બહુ જ બદલાવ આવતો હોય છે કે જે આપણે એમને પકડ જેને કહીએ, એકદમ કોઈ પણ જાતના શરમ સંકોચ વગર બિંદાસ ઠાકોરજીમય બની જતા હોઈએ. તો શરૂઆતમાં કોઈ એવી સંકોચ થતો અથવા કોઈ શરમ અનુભવાતી નૃત્ય કરતી વખતે? ખાસ કરીને જેમ હરેશભાઈ ખૂબ જ ભાવિક, આમ કહેવાય ને કે એકદમ મંત્રમુગ્ધ થઈ જતા હોય તાલ સાથે અને આપણને નૃત્યનો લાભ આપતા હોય છે, તો આપને કોઈ એવો શરમ કે સંકોચ એવું કંઈ અનુભવાય? શરમ સંકોચમાં તો એવું છે, પછી તો આ ઢાઢણ બનતો એટલે શરમ તો નીકળી ગઈ ટૂંકમાં એમાંથી. એટલે પછી તો કાંઈ શરમ આવવા એવું છે જ નહીં. એટલે ગાયટની હવે તો ઢાઢણ બનવાનું હોય ને એટલે વધારે આમ આનંદ આવે, પહેલા કરતા વધારે આનંદ આવે. ખૂબ જ સરસ. અને ખાસ કરીને તો યુવાનોને આમાંથી પ્રેરણા એટલા માટે લેવી રહી કે ઢાઢણ તરીકે બનવા માટે એમનો ઉત્સાહ અને જે ભાવ છે તો એ ખરેખર ઠાકોરજીની કૃપા કહેવાય. અને આપણા માર્ગ માટે ખાસ કરીને એ ખૂબ જ આવકારદાયક કહેવાય કે અમે આપણને આ અવિરત આપણને આનંદ લેવરાઈ રહ્યા છે, બરાબર. નીરુભાઈ, સુરતમાં આપે પ્રથમ ઢાઢીલા ક્યારે અને કોની સાથે કરી? સુરતમાં પ્રથમ ઢાઢીલા હરેશભાઈ ઇટાલિયા સાથે કરેલી અને લગભગ 2015ની સાલમાં પ્રથમ ઢાઢીલા કરેલી. અને જો જોઉં ને તો આમાં સુરત મેં તો જોયેલું ને હરેશભાઈ મને સુરત બતાવેલું અને એની સાથે મને સુરતની અંદર ખૂબ આ ઢાઢીલા કરવાનો આનંદ આવેલો મને. ઠીક છે. ખરેખર જો કે આમ તો હરેશભાઈને પણ આપણે એમના ચરણોમાં દંડોત પ્રણામ એટલા માટે કરવા જોઈએ કે મને એવું કહેતા કે લગભગ ગામ ઘણા ગામો આપે નહોતા જોયા, પણ એમ કે હું ને નીરવને જ્યાં પણ ઢાઢીલા માટે આમંત્રણ હોય તો ખૂબ બધા ગામોમાં આનંદ આપે લેવરાયો છે. અને સુરતમાં તો ખાસ આપને હરેશભાઈ અને આપની જોડી સૌથી વધારે આનંદ અમે લેતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ બીજા અત્યારે વર્તમાન જે ઢાઢણો છે એમની કોની સાથે આપણે વધારે ઢાઢીલા કરી છે? વધારે ઢાઢીલા એક મારા મોટા ભાઈ ગોપાલ અને બીજા હરેશભાઈ ઇટાલિયા અને પ્રકાશભાઈ ગોહેલ એમની સાથે સુરતના જે વક્તા, આ 3 વ્યક્તિ સાથે બહુ જાજી ઢાઢીલા એની સાથે મેં ખૂબ કરેલી. નીરુભાઈ, જો કે આપણી સકલ સૃષ્ટિના આમ તો જેવા કહેવાય ને કે પ્રખર વક્તા અને ઠાકોરજીની ખૂબ કૃપા છે અને આપણને ઢાઢણમાં પણ મેં એમને નિહાળ્યા છે. એ સિવાય એમના સત્સંગોનો મેં ખૂબ લાભ લીધો છે અને સમગ્ર વૈષ્ણવ સમાજને વર્ષોથી એ આપણને ભગવદ્ વાર્તાનો લાભ આપે છે. એમની ઉપર ઠાકોરજીની ખૂબ કૃપા છે. એટલે એ ભગવતીને પણ આપણે યાદ કરવા પડે કે એમની સાથે આપે ઢાઢીલા કેટલી, ક્યારે અને ક્યાં ક્યાં કરી છે? આપના એના વિશે કોઈ સ્મરણો હોય તો પ્રકાશભાઈના મને જણાવો. પ્રકાશભાઈની વાત કરું તો જેમ મને હરેશભાઈએ સુરત બતાવેલું એમાં પ્રકાશભાઈએ મને મુંબઈ બતાવેલું. મુંબઈમાં કોઈ દિવસ હું ગયો નહોતો અને પ્રકાશભાઈ મનોરથ હતો અને મને ફોન કર્યો કે નીરવ તારે આજે ઢાઢણ થવાનું છે. એટલે પ્રથમ વખત મુંબઈની અંદર મેં એની સાથે ઢાઢીલા કરેલી
ત્યારબાદ ખૂબ ઢાઢીલા ભિયાડ અનકોટની અંદર પણ મેં કરેલી એની સાથે. એ પછી હમણાં છેલ્લે ગોંડલ કરેલી ઢાઢીલા. એટલે પ્રકાશભાઈ છે એ ગોપો બને અને મોટા ભાઈ છે એ ઢાઢી બને અને હું ઢાઢણમાં હોય. એટલે એની સાથે ખૂબ આનંદ આવ્યા. અમે એનું નૃત્ય અલગ જ હોય. એનું જે તાલ સાથે જે એમનું જે નૃત્ય હોય ને એ ખરેખર બહુ એનો આનંદ માણવા જેવો હોય છે. અને એ પણ ઘણી વખત ઢાઢીલા કરતી વખતે એમનો ભાવ પણ સમજાવતા જતા હોય, એનો આનંદ એક અનેરો હોય છે. તો પ્રકાશભાઈ સાથે આપને કંઈ શીખવા મળ્યું હોય અથવા કંઈ પ્રેરણા મળી હોય એમના થોડા પ્રસંગો, કારણ કે એ ભગવદની તો આપણે ખાસ એમના સ્મરણો એટલા માટે લેવા રહ્યા કે એમની પણ ખૂબ જ આપણી સંપ્રદાયમાં યોગદાન છે. અને ખાસ કરીને જે પદોનો જે ક્રમ છે અને જે કંઈ એની સાથે એમની ભાવપૂર્તિ હોય, ઘણી વખત એ તેજુભાઈનો પત્ર કે એવા પદોને એમની ભાવ સાથે એમનું આપણને ભાવાર્થ કરતા જતા હોય. તેજુનો યોગમાં ધીરજ ખૂટતી જાય. ઠાકોરજીએ એવું પર્યાણ કર્યું કે દ્વારકાની સિદ્ધ ગોકુળ જાય છે, વ્રજવાસી કિશોરને મોકલો કે જા તું જઈને ખબર આપી આવ જીવનદાસને ઘેરે જા કે અમે ગોકુળ સત્વર પધારશું. અને એ નૃત્ય સાથે એ એને વણી લેતા હોય તો એનો આનંદ કંઈક અલગ હોય છે. તો એમની પાસે પણ આપણે કંઈ શીખવા મળ્યું હોય. એની પાસેથી પ્રથમ તો પ્રેરણા મને લાભ મળેલો છે રાજકોટમાં જ્યારે શિબિર હતી પ્રકાશભાઈની. એટલે હાર્મોનિયમ વાળા કોઈ નહોતા ને ત્યારે હું હજી હાર્મોનિયમ શીખતો. એટલે પ્રકાશભાઈનો સાંજે મને ફોન આવેલો કે નીરવી કે આપણે કાલે શિબિરનું આયોજન છે એ કે અને તારે હાર્મોનિયમ વગાડવાનું છે. એટલે મેં તો હજી તો હું શીખું છું કીધું. એટલે પ્રથમ વખત મને મોકો એની સાથે મળેલો હાર્મોનિયમનો. ત્યારબાદ ધીમે ધીમે પ્રકાશભાઈ ભેગી ઘણી વખત મેં હાર્મોનિયમ વગાડેલું એની ભગવત વાર્તામાં. પણ એની પાસેથી મને ભગવત વાર્તામાંથી ઘણું ખરું શીખવાય મળેલું છે. ત્યારબાદ કીર્તન જ્યારે ચાલુ હોય કીર્તન અને ત્યારે એનો જે નૃત્ય છે અને આપણે જેમ કીર્તન ગાય જોતા આયુ ઓરખાય એમાં પાલવ મારો જાણો એટલે બાજુમાં આવીને એ પાલવ ગૂંથે છે પ્રકાશભાઈ. આ એનું અલગ જ આમ ટૂંકમાં નૃત્ય છે જી. થનગણાટ કંઈક અલગ જ હોય. નીરુભાઈ, હાર્મોનિયમની વાત આવી અને આપ સારું એવું હાર્મોનિયમ પણ વગાડવાનું જાણો છો, તો એકાદો વૈષ્ણવોને પણ અને મને ખાસ ઈચ્છા છે કે થોડુંક આપને જે કોઈ પદ પસંદ હોય અને આપને એમને ખૂબ ભાવથી એ જે ગમતું હોય તો એક પદ આપ સંભળાવશો. નીરુભાઈ, આપે હાર્મોનિયમની જે વાત કરી તો આની વગર તો ખરેખર શાસ્ત્રીય જે કંઈ ગણો સુગમ સંગીતથી લઈ અને આપણી જે પ્રણાલીગત જે પુષ્ટિ માર્ગની જે કીર્તન પ્રણાલી છે એ ખરેખર હાર્મોનિયમ વગર અધૂરી છે. અને આની વગર કદાચ મારું એવું માનવું છે કે કોઈ પણ કીર્તનિયા હોય કે કોઈ પણ ગાયક કલાકાર હોય એ અધૂરો છે. કારણ કે આજ આપણને એટલો સપોર્ટ કરતો હોય કે આપણે ક્યાં ગાવું, ક્યાંથી ગાવું, ક્યાં અટકવું. કારણ કે દરેકની સંસારમાં ગાવાની અને પોતાની જે સુરતા છે એ અલગ અલગ હોય, બધાનો સ્વર અલગ અલગ હોય. તો ક્યાંથી શરૂ કરવું અને ક્યાં અટકવું એ એનું જે કહેવાય ને એક બાઉન્ડ્રી એ આ હાર્મોનિયમ આપણને આપતું હોય છે. એટલે પહેલાં તો એને પણ આપણે નમન કરવા રહ્યા, કારણ કે આ જ આપણું સંગીતને જીવંત રાખવામાં મહત્ત્વની એક પાત્ર ગણી શકાય. તો હવે આપણને કોઈ એવું પદ જેના ઉપર આપણને બહુ પૂર્ણ ભાવ હોય અને ખૂબ ભાવથી આપ એને કાયમ એનું મનન કરતા હોય, આપ એનું જે શ્રવણ કરતા હોય અને આપ ગાતા હોય તો એક આપ સંભળાવશો.
જૈસે ચંદ્ર જૈસે રાખા છે જમાપુર જાતા રે ભાઈ અમે ગોપેન્દ્રજી ના ગાતા રે ભાઈ અમે ગોપેન્દ્રજી ના ગાતા. ખૂબ જ સુંદર. તો નીરુભાઈ, આ ઢાઢીલાની જે કાંઈ પણ આપણને આમંત્રણ આવે તો શરૂઆતમાં આપને કોઈ નોછાવરની પણ કોઈ અપેક્ષા નહીં, એકદમ નિસ્વાર્થ ભાવે એક અંદરથી એવો આપણને જે કહેવાય ને ઉત્કંઠા કે ઠાકોરજીના જસ ગાવા છે. તો શરૂઆતમાં આ ગામડાઓમાં પ્રવાસ દરમિયાન જ્યાં પણ જવા આવવાનું થાય, ખર્ચાઓ લાગે, તો એમાં આપને સાથ સહકાર મારા ખ્યાલથી આપના પિતાશ્રી પ્રાગજીભાઈ લગભગ આપની સાથે આવતા એવું મેં સાંભળ્યું છે. તો એ વખતનો સમયગાળાનો થોડોક આપને સૂક્ષ્મ. એ વખતનો સમયગાળો એટલે ત્યારે મારી ઉંમર નાની, 12 થી 13 વર્ષની ઉંમર. એટલે જ્યારે ઢાઢેલા હોય એટલે પપ્પાને રિંગ આવે, ફોન એને કરે. ત્યારે તો હું ફોન ન રાખતો, એટલે પપ્પાને ફોન આવે એટલે હા પાડી દીધી હોય. અને ક્યારેક એવું હોત ને બને કે એક્ઝામ ટાઈમ હોય અને ઢાઢેલા કરવા જવાનું, પપ્પાએ હા પાડી દીધી હોય એટલે જવું પડે, એટલે જવું પડે. એટલે એક્ઝામનું આપણને તૈયારી કઈ કરી ન હોય, ચિંતા હોય ને પરીક્ષાની. હા, એટલે તોય પપ્પા ખોટું બોલે રજા લેવા હાટું દઈને કે આજે અમારે બહાર જવાનું છે, એ કે બીમાર પડી ગયા છે. એટલે ખોટું બોલે ને રજા લઈ લે સ્કૂલમાંથી, એટલે સ્કૂલમાંથી આપી દે રજા. એટલે સાથે આવે, પોતાનું કામ હોય તોય પણ મારી સાથે ભેગા આવે. ઢાઢીલા પૂરી થાય એટલે પાછા ઘરે આવીને એનું કામ જે છે કામ કરે. અને બીજા દિવસે હું સ્કૂલે જાઉં એટલે ખીજાય એમ ટીચરો, કાલે પરીક્ષા હતી ને કેમ ન આવેલો. એટલે હું કહું બીમાર પડી ગયો હતો. એટલે ઠાકોરજીએ ઘણી પરીક્ષા કરેલી એમાં. પણ મેં એવું જાણ્યું છે કે જ્યારે તમે પરીક્ષા છોડીને જ્યારે ઢાઢીલા કરવા ગયા ત્યારે એનું જે રિઝલ્ટ છે એ ખરેખર ધારા કરતાં સારું રિઝલ્ટ આવ્યું હોય, અને એ ખરેખર આપે અનુભવ્યું છે. તો એમાં તો ખરેખર ઠાકોરજીની જો કૃપા જ કહેવાય કે આપ અહીંયા ઢાઢીલા કરવા જાઓ ને અહીંયા રિઝલ્ટ આપોઆપ જો એકદમ સારું આવતું હોય તો એની સિવાય આપણે કૃપા સિવાય બીજું શું ગણી શકીએ. એટલે આમાંથી આપણે બધાને એ પણ પ્રેરણા લેવી રહી કે કોઈ પણ અત્યારનો જે યુવા વર્ગ છે કે ભણતા પણ જો આપણે ઠાકોરજીના કોઈ પણ આવા જો કાર્યોમાં આપણે એમાં લાભ લઈએ તો ઠાકોરજી આપણું જે કાંઈ સર્વ જે છે ધ્યાન રાખતા જ હોય છે. એટલે આપણે પૂર્ણ ભાવથી આપણા સંપ્રદાયને સમર્પિત ભાવથી આપણે હંમેશા એમાં સંમલિત થવું જોઈએ. અને એ જ આપણે નીરુભાઈ પાસેથી પણ પ્રેરણા લેવી રહી. કે તો નીરુભાઈ, મેં એવું સાંભળ્યું છે આપની પાસેથી કે જ્યારે પણ ક્યારેક એવો પણ સમય આવે કે પપ્પાને ફોન આવ્યો હોય, સમય પરીક્ષાનો હોય, એકદમ નજીક પરીક્ષા હોય,
એટલે દરેક સ્ટુડન્ટની તૈયારીનું ઉપર એનું ફોકસ હોય કે વધુ સારા માર્ક કઈ રીતે લાવો, કે વધારે સારી પરીક્ષા ઉપર જ આપણે ધ્યાન આપીએ તો જ સારું એમાં રિઝલ્ટ આવતું હોય. નોર્મલ દિવસોમાં આપણે કંઈ પણ કરીએ તો આપને પરીક્ષાના સમય ઉપર કંઈ ઢાઢીલાનું આમંત્રણ આવે અને પપ્પાએ હા પાડી હોય એટલે આપને જવું પડે, તો એના ઉપર આપની ઢાઢીલા ઉપર કેવી અસર થાય છે અને આવ્યા પછી એનું પરીક્ષાનું આપને રિઝલ્ટ ઉપર શું અસર આપને થઈ, એનો કોઈ આપણને અનુભવ મને બતાવશો? એટલે અનુભવ એટલે ટૂંકમાં એવું છે કે જ્યારે ઢાઢીલાની હા પાડેલી હોય અને આપણે ગયા ત્યાં આપણે ઢાઢીલામાં આખી ઢાઢીલામાં આપણને એમ જ થાય કે કાલની તૈયારી થશે કે નહીં થાય. પરીક્ષા નજીક આવે છે, પરીક્ષા નજીક આવે છે અને કાલની તૈયારી થશે કે નહીં. પણ પછી બીજા દિવસે સ્કૂલે ગયા હોય એટલે ટીચર આપણને થોડા શબ્દ કહે, આપણને આપણે સાંભળવાય પડે એ શબ્દ. એટલે જ્યારે રિઝલ્ટ આવે છે એનું ત્યારે કોઈ એટલે એકેય પ્રકારનો એમાં કાંઈ કચાશ ન રહે, કચાશ નથી રહેતી. અને ખૂબ સારું રિઝલ્ટ આવે, સારું જ રિઝલ્ટ દર વખતે સારું જ હોય એમાં રિઝલ્ટ. તો ખરેખર આ એક પૂર્ણ કૃપા કહેવાય ઠાકોરજીની, કે જો ઠાકોરજીના કોઈ પણ આવા અલૌકિક કાર્યમાં જો આપણે એના માટે એકદમ જો સમર્પિત ભાવથી આપણે જો ઠાકોરજીના કામમાં સંમલિત થઈએ તો ઠાકોરજી આપણી ધ્યાન રાખે ને રાખે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એ આપણી સમક્ષ એક પ્રત્યક્ષ દાખલો છે. તો આજની યુવા પેઢીને પણ આમાંથી પ્રેરણા લેવી રહી કે ભલે આપણે પરીક્ષાની તૈયારી કરવી જ જોઈએ અને આપણો ભાવ આપણા ભવિષ્ય ઉપર હોવો જ જોઈએ, પણ સાથે સાથે ધર્મમાં આપણે આવા કાર્યોમાં સંમલિત થઈએ અને જો આપણે એમાં એનો સમય આપીએ તો ઠાકોરજી ખરેખર આપણું ધ્યાન રાખે છે અને એ આપણા પાસેથી આપણે અનુભવ્યું પણ છે. હવે એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન, આપ કોલેજની વાત આવી, કોલેજના રિઝલ્ટની વાત આવી. કોલેજ એટલે આજની યંગ પેઢીનું એક કહેવાય ને કે ખૂબ સારો સમયકાળ, કે કોઈ ચિંતા નહીં, બિંદાસ. કેવી રીતે કે 12નું જે બે મોટી જે પરીક્ષાઓ હોય 10 અને 12ની પૂર્ણ થઈ ગઈ હોય, પરીક્ષામાં આપણે સારા માર્ક્સે પાસ થયા હોય તો જ આપણે આગળ કોલેજમાં જઈએ. પણ કોલેજનું જે યંગ જનરેશન અને એમાં જે એની કેમ્પસની જે કાંઈ અત્યારની જીવનશૈલી, અત્યારની યુવા પેઢીની જે કાંઈ અલગ અલગ મિજાજ હોય, તો એની સાથે આપના ગ્રુપમાં આ ઢાઢી લીલા કરીને જ્યારે જાઓ કોલેજમાં તો એના અનુભવો કેવા થાય છે? કારણ કે મારે તમને એટલા માટે કહેવું છે કે આ વાતનો ઉલ્લેખ માનનીય રૂપાલા સાહેબે પણ કરેલો, મનોહરભાઈ કાકડિયા અને ત્યાં ઢાઢીલા, અને એમણે સ્ટેજ ઉપરથી કહેલું કે આ ઢાઢણ કે એમને ધર્મ પ્રત્યે, એમની પોતાના સંપ્રદાય પ્રત્યે કેટલો ભાવ, કે હજી આ કોલેજ કરે છે અને ખૂબ શીખવું રહ્યું આમાંથી, કે કોલેજ કરતાં કરતાં એ આવી ઢાઢીલાઓમાં જાય અને ઢાઢણ તરીકે સાજ સજીને આનંદ લેવડાવે છે. પુષ્ટિ સંપ્રદાયે પોતાની એક આગવી ભાત પ્રસ્તુત કરી છે. પુષ્ટિ સંપ્રદાયનો રાગ છે, પુષ્ટિ સંપ્રદાયનું સંગીત છે. ઢાઢી અને ઢાઢણ બહુ પ્રાચીન પાત્રો પ્રભુની ઉપાસના. જે સમય ચાલી રહ્યો છે જેની અંદર પ્રેમ શબ્દને શોધવો તો અઘરો છે. પ્રભુ શ્રી કૃષ્ણના પ્રેમના સુંદર મજાના પાઠોને જે ઢાઢણ બન્યા છે એ તો હજી કોલેજના વિદ્યાર્થી કોલેજ કરે છે. એને સાધુવાદ છે કે તમને તમારા પૂર્વજોની પુણ્યાયથી આ પ્રકારના કામની અંદર પ્રેમ ઉત્પન્ન થવો, એને તમે સુંદર રીતે પ્રસ્તુતિ કરો છો, એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. તો એ ઢાઢીલા કર્યા બાદ આપ જબ કોલેજ જાઓ છો તો ત્યાં કોઈ એવો અનુભવ થાય કે કોઈ આપની મજાક કરતા હોય? કારણ કે સામાન્ય રીતે દેખો આપણે મંદિરોમાં વધારે જઈએ, તિલક કરીને આપણી ધર્મની જે પરંપરા આપણે એ પ્રમાણે કરતા હોઈએ, પણ આપણી મજાક ઉડાવતા હોય કે બહુ ભગત થઈ ગયો છે, નકરો મંદિરે જા આવે છે. તો આ તો એક કહેવાય ને ઢાઢણ એટલે એક સ્ત્રીના જે વેશભૂષા આપણે એને કહી શકીએ આપણા સામાન્યતઃ. તો એ આપનો અનુભવ કેવો છે કોલેજમાં? આપણને કોઈ એવી હાંસી મજાક આપની કોઈ થઈ હોય? પ્રથમ તો એ વાત કહું કે બાલ મંદિરથી ને અત્યારે બીએડ સુધી કોઈ દિવસ મેં તિલક કર્યા વગર બહાર નથી નીકળ્યો. સ્કૂલમાં જાવ એટલે તિલક જ હોય મારે. અને ત્યારબાદ આ કોલેજની વાત કરું તો એમાં આપણે જય ગોપાલનો છોકરો, એટલે એને ખબર કે હું ઢાઢણ થાવી, એટલે મારા ફ્રેન્ડ સર્કલ છે એમાં એકને વાત કરી એને કે આ જોઈ કે આ એનો ફોટો છે, એ કે સ્ત્રી બને છે. આ મતલબ મર્યાદા માર્ગમાં તો ખરેખર કંઈ ખ્યાલ હોય ને કે ઢાઢીલાની પરંપરા શું છે,
એટલે બારનાવને હોય ને શું હોય કે આ સ્ત્રી બને છે એટલે એને ટૂંકમાં એટલું સ્ત્રીનું જ હોય ને પાત્ર હોય. બીજી કાંઈ એને ખ્યાલ ન હોય. એટલે જ્યારે મેં દાઢી કરાવેલી હોય ને ત્યારે એ ખબર પડી જાય છોકરાઓને કે આજે આ નીરવ હોય ને કંઈ કાર્યક્રમમાં ગયો હશે, હશે. એને તો કાર્યક્રમ જ હા. લાગે. એટલે એ પૂછે ક્યાં ગામ હતું આજે એ કે તારે કાર્યક્રમ ક્યાં ગામ હતો એ કે. એટલે ત્યારે હું ઘણી વખત ખોટું બોલું કે આ તો મેં શોખથી દાઢી કરાવેલી છે. એટલે હસી મજાક બહુ કરે કોલેજમાં, પણ તોય આપણે એને કંઈ ધ્યાનમાં લીધેલું નથી. અને અત્યારે બીએડ કરું છું તો બીએડમાં હજુ કોઈને ખ્યાલ નથી કે હું દાઢી કરું છું. હવે ખ્યાલ આવશે ત્યારે એ વાત અલગ છે. પણ આપણે એની કોઈ સિરે નહીં ધરીએ ને આપણે તો ઠાકોરજીના કામ માટે અને ઠાકોરજીના ગુણગાન ગાવા માટે આપણે સાથ સજતા હોઈએ તો એમાં શરમ શું, હાંસી મજાક શું? બરાબર, ખૂબ જ સરસ. આમ તો પ્રેરણાદાયી કહેવાય કે આજની યુવા પેઢીમાં આપણે એટલા માટે અને ખાસ કરીને આ એપિસોડ બનાવવાનું કે જે આપણે આ સંવાદનો એક મુખ્ય આશય એ જ હતો કે આજની યુવા પેઢી કે એમાં દાઢી તો ઠીક, દાઢી બનવા તો કદાચ કોઈ રાજી થઈ પણ જાય, પણ ઢાઢરના સાજમાં તૈયાર થવા માટે આજે કોઈનો એવો ભાવ નથી. તો કોઈ શરમ સંકોચ રાખ્યા વિના અને આપ એ પૂર્ણ ભાવથી આપ દાઢીલામાં આનંદ લેવડાવો છો એ ખરેખર ખૂબ જ ઠાકોરજીની કૃપા છે. અને ખૂબ જ સારા દાઢી લીલાની આપણે જો ગણીએ તો ખૂબ જ સારી સુંદર જોડ હરેશભાઈ અને આપની મળી છે અને આનંદ લેવડાવો છો. આગળ પણ ઠાકોરજીની જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી આપણને લાભ લેવડાવતા રહેશે અને આનંદ લેવડાવતા રહેશે. આ સફર દરમિયાન કોઈ એવો યાદગાર પ્રસંગ કે જેમાંથી આપને પણ પ્રેરણા મળી હોય અને આજની યુવા આપની જે આવતી પેઢી છે એમને પણ એમાંથી કંઈ શીખવા મળે એવી કોઈ પ્રસંગ હોય આપને યાદ તો? મારો યાદગાર પ્રસંગ કહું તો 2014માં ઉજળા મનોરથ હતો અને મનોરથમાં હું ગયો અને રાતે દાઢીલા ચાલુ થઈ એટલે રામજીભાઈ, હું અને ધારીવાળા મહેન્દ્રભાઈ અમે 3 હતા. એટલે દાઢીલા ચાલુ થઈ એટલે હાર્મોનિયમ વાળા આવેલા, તબલજી આવેલા, એટલે કલાક જેવું થયું એટલે અવાજ બેસી ગયો. એટલે કીધું હવે આ શું કરવું, કીધું અવાજ તો બેસી ગયો. આ કીધું ત્યારે મારી શરૂઆત હતી. એટલે રામજીભાઈ જેઠીમતનું લાકડું એક છે એ સાથે રાખતા. એટલે કે આ જરી કે તું ચગાડી. મેં તો હા કે લાકડા કઈ થોડા, કીધું હવે અવાજ ખોલી દે આપણને. એટલે મને કે જો તો ખરા ટ્રાય તો મારી કે કોઈ શ્રદ્ધા એવી ન બેસે. એટલે મેં તો કીધું આ કઈ અવાજ તો ખુલશે તો નહીં જ કીધું. ત્યારે આપણું નાનપણ એટલે મેં તો રમતમાં એ લાકડું લીધું. થોડીક વાર થયું ને તો અવાજ કુદરતી ઠાકોરજીની કૃપાથી ની અવાજ ખુલી ગયો. એટલે ટૂંકમાં મારું કહેવાનું એ છે કે કોઈ ભગવતી આપણને પ્રેરણા કરે એટલે એ આપણે સ્વીકારી લેવાય. અને ભગવતીઓની પ્રેરણા ઠાકોરજીની કૃપાથી એ કાર્ય સફળ જ થાય, ગમે તે કાર્ય હોય. એટલે જ્યારે આપણે ગમે એ કાર્ય કરીએ ત્યારે પંચ ભગવતીઓની અને ઠાકોરજીનું જે કામ હોય છે તે સફળ જ થાય છે બધું કામ. તો કહેવાનું એ છે કે આપણા માર્ગમાં ભગવતીઓ જે આજ્ઞા કરે અને એને આપણે શિરે ધરી અને ઠાકોરજીના ઉપર દૃઢ શ્રદ્ધા રાખી અને આપણે કાર્ય કરીએ તો આપણું કાર્ય સફળ થાય ને થાય. અને ખરેખર આપણામાં તો પંચ ભગવતીની આજ્ઞા એ જ આપણા માટે સર્વસર્વી છે અને પંચ ભગવતીની આજ્ઞાનું આપણે હંમેશા એનું પાલન કરવું જોઈએ અને એમની આજ્ઞાના પ્રમાણે આપણે એને અનુસરવું જોઈએ. તો નીરુભાઈ, એક જિજ્ઞાસા છે મને પણ, મારો તો આ વ્યક્તિગત પ્રશ્ન સમજો તો પણ ભલે અને કદાચ એમાંથી વૈષ્ણવોને પ્રેરણા પણ મળે કે મારા અનુભવ પ્રમાણે મેં હરેક વખત હું એનું નિદર્શન કરતો હોય કે આપે ક્યારેય પણ ચહેરા ઉપર મને ક્યારેય કોઈ એવી અભિવ્યક્તિ નથી થવા દીધી કે આપને કંઈ જરા પણ કંઈ ગુસ્સો આવ્યો હોય, કોઈના પ્રત્યે આપણને થોડી પણ કંઈ ઘૃણા હોય અથવા આપ ક્રોધાવેશમાં આવીને કોઈ શબ્દ કીધો હોય તો આ કહેવાય ને કે નમ્રતા, વિનમ્રતા, દીનતાનો ભાવ, સરળ સ્વભાવ, આ જે ગુણો છે એ ખરેખર વૈષ્ણવતાના છે એવું આપણો પુષ્ટિ માર્ગ કહે છે. તો આ બધા ગુણો પાછળનું આ રહસ્ય શું છે? ગુસ્સો એટલે વિપુલભાઈ મેં સાંભળેલું છે કે વૈષ્ણવ પાસેથી સાંભળેલું છે કે વૈષ્ણવ એટલે કેવા વૈષ્ણવ? વૈષ્ણવ એટલે કે જે ગુસ્સો ન કરે અને એની પાસેથી આપણને કંઈક શીખવા મળે. અને ગુસ્સો શીખવા મળે એટલે કે એનું ખોટી વસ્તુ જે થતી હોય અને એ આપણે સાંભળી લેવાની ને આપણે સામે એને ગુસ્સો કરવાનો નહીં. આ ભગવતીઓ પાસેથી શીખવા મળે છે આપણને કે ક્યારે આપણે ઢાઢીલા જે છે કે હાર્મોનિયમ બગાડતા હોય ત્યારે આપણે કીધે ભૂલમાં જો બીજો સૂર વાગી ગયો હોય અને ડાયરેક્ટ સામે બીજે બેઠા હોય જાણકાર
ડાયરેક્ટ આપણી સામે ધ્યાન આવે, એટલે એને આપણે માનવાનું નહીં કાંઈ, એટલે એને જે ગુસ્સો આવ્યો હોય ને આપણે ડાયરેક્ટ ઢીલું પડી જવાનું. નીરુભાઈ, અત્યારે હાલમાં કોલેજ કરો છો, બરાબર? જીવનસાથીની પસંદગી બાકી છે. માની લો કે કાલે કોઈ પ્રસ્તાવ આવે દીકરીના પરિવાર તરફથી, અને આપની જે દઢતા છે કે ઢાઢીલા તો મારે કરવી જ છે, તો એ સમયે આપ શું રજૂઆત કરશો? કે જીવનસાથીની આમાં પૂરેપૂરી સહમતિ હોય તો આપ ઢાઢીલા કરશો? હમણાં થોડાક ટાઈમ પહેલાં જ ટૂંકમાં મારા પપ્પાએ વાત હાકેલી, એટલે સામેવાળા વ્યક્તિએ કીધું કે છોકરો શું કરે, એટલે કે B.Ed કરે છે તે. એટલે કે અને ઢાઢીલા કરે છે, એ કે ઢાઢીલા કરે તો નહીં કે. એટલે એ વૈષ્ણવને જાણકાર નથી ટૂંકમાં કે ઢાઢીલા શું છે એમ, એટલે એને બધું અનુભવ ટૂંકમાં નહીં હોય. પાત્ર એવું ગોતીશ કે જે સપોર્ટ ઢાઢીલામાં સહમતિ આપે મને, અને ક્યારેય ના ન પાડે ઢાઢીલાની, એવું પાત્ર. નીરુભાઈ, હમણાં મેં જાણ્યું તમારા પાસેથી કે 2 દિવસ પહેલાં આપનો આકાશવાણીમાં આમંત્રણ હતું, ત્યાં આપને આપણા જે પરંપરાગત પુષ્ટિ માર્ગના જે કંઈ કીર્તનો છે સમય પ્રમાણે કઈ રીતે ગવાય છે રાગ રાગણીમાં, એના માટે એક રેકોર્ડિંગનો કાર્યક્રમ હતો. તો એના વિશે થોડોક આપને કઈ રીતે ત્યાં બધી રજૂઆત થઈ, કઈ રીતે એનું આ બધું થોડીક અનુભવ આપનો આપશો? સૌપ્રથમ તો વાત કરું તો રાજકોટ માવાણી સાહેબ છે જે આકાશવાણી રેડિયોમાં છે, એટલે મને રેડિયોનું ટૂંકમાં જ્ઞાન ન હતું કે શાસ્ત્રીય સંગીતનું, સુગમ સંગીતનું ને એનું. એટલે માવાણી સાહેબ પાસે ગયો, મેં કીધું આમાં માવાણી સાહેબ કીધું આપણે ઢાઢીલાના કીર્તન લેવા હોય તો કીધું રેડિયામાં. એટલે મને કે એના માટે કે ઓનલાઈન ફોર્મ ભરવું જોશે એ કે, અને એ કે સિલેક્શન કરશું એ કે. એટલે સાહેબે મને કીધું કે એક ફોર્મ ભરી દે કે યુગવાણી કાર્યક્રમમાં એ કે. એટલે એમાં મેં ફોર્મ ભરેલું. પછી મને 23 તારીખે કોલ આવેલો કે તમે 25 તારીખે સવારે 9:30 આવજો, તમારું રેકોર્ડિંગ છે. એટલે કીધું વાંધો નહીં. ત્યાં મને જ્યારે 25 તારીખે હું જ્યારે 9:30 સવારે ગયો, એટલે પ્રથમ મને કે તમે કીર્તનમાં કયો પહેલા રાગ કરો છો? કીધું યમન કલ્યાણ. એટલે કે તમે યમન કલ્યાણ કરો. એટલે યમન કલ્યાણનું એક પદ સંભળાવેલું. ત્યારબાદ કે હવે સમયના એ કે બધા પદ છે એ કે, અને હવે એ કે સંધ્યા, છેલ્લે મને કે સંધ્યાનું એકાદું હવે પદ લ્યો. સંધ્યા એટલે ટૂંકમાં આપણે ઉત્થાપનના પદ કહીએ, એટલે એને એક ઉત્થાપનનું પદ સંભળાય. એટલે મને કહે કે હવે કે તમને અમે કે બીજી વખત બોલાવશું એ કે. અને એ કે એમાં એ કે શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત શીખેલા હોય એટલે સુગમ સંગીત કે આપોઆપ કે પ્રેરણા થઈ જ જાય કે એમાં શીખાય જ જાય કે. એટલે કે હવે આપણે સુગમ સંગીતનું કે રેકોર્ડિંગ કરશું એ કે, અલગ કે નવા કે ભજનમાં કે એમાં આપણે કે રેકોર્ડિંગ કરશું. રાગની વાત આવી તો એક મારે એ જાણવું હતું કે રાગ રાગણીની વાત આવી તો રાગ રાગણીમાં ઘણી વખત હું સાંભળતો કે કોઈ પણ યમન કલ્યાણમાં, માલોમાં, આપણા જે સામાન્યતઃ જે ઢાઢીલામાં જે રાગો થતા હોય, મોસ્ટ ઓફ યમન કલ્યાણ થાય, ત્યારબાદ માલો થાય, આશાવરી, શિવરજની, ભૂપાલી કે માલકોશ. તો ચાલુ રાગમાં એ જ લયમાં એ જ તાલની અંદર જ્યારે રાગોનું નિરૂપણ ફરે, બદલે, યાની કે જ્યારે તરત બીજા રાગમાં એનું જ પદ જ્યારે ગાવામાં આવે તો એના વિશે કેવો અનુભવ થાય છે? એના વિશે જાણવા એટલા માટે કે ઘણા નવા કીર્તનકારો, કીર્તનિયાઓ શીખતા હોય, એક જ રાગમાં એક પદ ગવાતું હોય, એ જ લયમાં જ્યારે બીજો રાગ એમાં જોડી દેવામાં આવે તો એમાં કેવો અનુભવ થાય ને એ કઈ રીતે આપ કરો છો? જે ચાલુ રાગ છે એની અંદર બીજો રાગ આપણે એન્ટ્રી કરવી છે તો એના માટે આપણે પ્રથમ તો સુર જ્ઞાન જોઈએ અને તાલનું પણ જ્ઞાન જોઈએ. બીજો રાગ કરવા ગયા તાલનો ભંગ થઈ ગયો તો ડાયરેક્ટ આખા રાગનું ટૂંકમાં સાવ એટલે સાવ થઈ જાય. એટલે પહેલા તો આપણે સુર કયો છે અને એમાં કયો રાગ ચાલશે એનો આપણે રિયાઝ કરવો જોઈએ પહેલા તો, અને પછી એની અંદર જે તાલમાં જે રાગ છે તે ચાલશે કે નહીં જોવાનું આપણે, અને પછી આપણે બીજો રાગ કરવાનો. કારણ કે જે માલકોસ રાગ છે એની અંદર એના જ તાલમાં બાગેશ્રી રાગ આવે છે, અને આશાવરી રાગ છે એની અંદર આપણે બીજો રાગ કરવો હોય એમાં ને એમાં એના જ તાલમાં તો આપણે દુર્ગા રાગ છે, દુર્ગા કરી શકીએ. અને વાત એ આવી કે ભૂપાલી રાગ છે એની અંદર આપણે પ્રભાતિયું જે લેવું હોય સવારે તો એ પ્રભાતિયું જે છેલ્લે જ્યારે ચલતી આવે છે ત્યારે આપણે પ્રભાતિયું ગાઈ શકીએ છીએ. એમાં તો સમયને અનુસંધાને ચાલતું હોય છે. તો અંતમાં એક ખાસ આપની પાસેથી એક પ્રેરણા પણ લેવી છે અને આપનો વિચાર પણ રજૂ કરવો છે આજના જે યુવા વૈષ્ણવ સમક્ષ
કે આપનો શું મેસેજ છે કે જે આપ આ ઢાઢી ઢાઢરના સાજમાં આપણી જે આ પરંપરાને આપ સાચવી રહ્યા છો અને ખૂબ જ આનંદ લેવડાવો છો, તો આપ શું મેસેજ આપવા માગો છો કે જેને કંઈ આમાં ભાવ છે, જેને ઢાઢી કે ઢાઢણ બનવાની અંદરથી ઈચ્છા છે પણ કોઈ યા તો પ્રોત્સાહન નથી યા ફર એને કોઈ એવો સમય કે એમને કોઈ મોકો નથી, તો એમને ઉત્સાહ વધે, એમને પ્રેરણા મળે અને આપણા સંપ્રદાયમાં આવો વારસો જો સચવાય તો ઠાકોરજીની ઈચ્છા અને આપણા અહોભાગ્ય. તો આપ શું કહેશો? જેને કીર્તન શીખવા છે, જેને ઢાઢીલા શીખવી છે, એને તો ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું કે મારે ઢાઢીલા શીખવી છે તો એની કેસેટો પહેલાં સાંભળવી પડે, એનો જે સૂર છે એ સૂર મેળવવો પડે, તાલ છે એ તાલ મેળવવો પડે અને એમાં ક્યાં ભૂલ આવે છે ને એ એને મેન પકડવાની છે. જો એ ભૂલ પકડાઈ જશે એટલે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. અને શરમ સંકોચ બાબતમાં પણ થોડું જણાવી દો, કારણ કે કદાચ શીખી તો જાય, હાલો મને પણ બધું આવડે છે, પણ જે સ્ટેજ ઉપર જવું અને એટલા બધા વૈષ્ણવની જ્યારે આંખો આપણા એક સમજ કેન્દ્રિત થાય ત્યારે જે અંદરથી જે સંકોચ ઊભો થાય એના વિશે પણ આપ થોડો ભાર આપો કે એ ખાસ પરિબળ હોય છે. કોઈ પણ આપણે પ્લેટફોર્મ જ્યારે લઈએ ત્યારે એ શરૂઆતનો સમય બહુ કહેવાય ને કે એક પરીક્ષાવાળો હોય છે કે જો અંદરથી થોડી પણ આપણને ધડકનનું તેજ થઈ ગઈ ને થોડુંક પણ ગભરાટ થઈ તો આપણે રજૂઆત નથી કરી શકતા. તો એના ઉપર આપ થોડો પ્રભાવ આપનો જે પ્રકાશ પાડશો. હસી મજાકવાળા તો બહુ હોય છે, પણ એને જો પ્રેરણા હશે કે મારે ઢાઢણ બનવું છે તો એ હસી મજાકવાળાને માનવાનું નહીં કાંઈ ટૂંકમાં એને, અને શરમ છોડી દેવાની. હા બસ મેન ઠાકોરજી પાસે આવે એટલે શરમ છોડી દેવાની. અને આજની યુવા પેઢીની આમ જો વાત કરી તો આપણી આ સકલ સૃષ્ટિની અંદર ઢાઈ ઢાઢણોની સંખ્યા ઓછી છે, એટલે યુવા પેઢીને જો ઢાઢણનો સાજ સજવો છે કે અથવા ઢાઢીનો સાજ સજવો છે તો કોઈ પણ પ્રકારની શરમ રાખશો નહીં, અને શરમ નહીં રાખો તો ઠાકોરજીની કૃપા થશે. ખૂબ જ સુંદર આપે જે આપના અનુભવો, એ પણ ખાસ યુવાનીના અનુભવો કે બાળપણથી આપને આના પ્રત્યે ઢાઢીલાનો ભાવ પ્રગટ થયો અને જે યુવાની કહેવાય ને એ ખરેખર આમ કહેવાય ને કે એક લૂંટવાની હોય, આનંદ લેવાનો હોય, એ બધો સમય આપ છોડી અને આપ આ ઢાઢીલામાં પ્રત્યે ભાવ પ્રગટ કરી અને આપે જે આપણી જે સૃષ્ટિની પરંપરાને આપે જાળવી, એનામાંથી આ સ્પેશિયલ એપિસોડ એટલા માટે ખાસ તો વૈષ્ણવ સમક્ષ અમે મૂકી રહ્યા છીએ કે આજની આપણી સકલ સૃષ્ટિમાં ખાસ કરીને ઢાઢી ઢાઢીની ખૂબ ખોટ છે અને એના પ્રત્યે સૌનો ભાવ પ્રગટ થાય, શરમ સંકોચ છોડી અને આપણી આ ઢાઢીલાની જે પુષ્ટિ માર્ગની જે વર્ષો જૂની પરંપરા છે એ આવી રીતે અવિરત ચાલે, જીવંત રહે, ઘણાનો આમાંથી ભાવ પ્રગટ થાય, શરમ સંકોચ છોડી અને ઠાકોરજીના જસ ગાવા છે. આપણે તો આમાં બીજું વૈષ્ણવને આનંદ લેવડાવો છે. આવા ભાવ સાથે નવા નવા યુવાનો આમાં કંઈ ને કંઈ પ્રેરણા લે અને નવા ઢાઢીલાની વારસાને આવી રીતે જાળવતા રહે એવી અગમ્ય ઈચ્છા સાથે ઠાકોરજીના ચરણે વિનંતી કરીએ. આપણને આવી નવી કૃપા કરાવતા રહે અને આવી સુંદર ઢાઢી ઢાઢીની જોડું આપતા રહે અને વૈષ્ણવોને આનંદ લેવડાવતા રહે. આપ પધાર્યા, આપે આપનો સમય આપી આપની જે કંઈ આ જીવન પરિચય વિશે થોડી અમારી સાથે સંવાદ કર્યો. ખૂબ ખૂબ આભાર. જય ગોપાલ.